ફાઇનલી આજે આપણે ચેલેન્જ તો લઈ જ લીધો, પણ એની શીટ બનાવવામાં આખો દિવસ નીકળી ગયો. તો જય માતાજી, જય દ્વારકાધીશ. સવારમાં તૈયાર તો થઈ ગયો, પણ હજુ નાયો નથી અને વાગે છે 12. પછી લઈને બેસી ગયો લખવા, અને એટલા મને યાદ આવ્યું કે મારે સીટ પણ ખોરવાની છે. તો મારી જોડે ઓબ્વિયસલી સીટ તો છે, પણ મારે જોવી પડશે કે એ કોરી છે કે નહીં. તો મારી જોડે ટોટલ 7 સીટ હતી અને એમાંથી એક કોરી પણ હતી. તો કામ થઈ ગયું, મારે બજાર જવું નહીં પડે. ફાઇનલી પછી મેં લઈ લીધી ફૂટપટ્ટી અને ક્લિપ્સ. સેટઅપ તો કરી દીધેલું, પણ આપણી જોડે મેઇન વસ્તુ તો છે જ નહીં, એટલે કે માર્કર અને પુશ પેન્સિલ. હવે જ્યાં સુધી મારા મિત્ર બજારથી લઈને ના આવે ત્યાં સુધી વેટ કરવું પડશે. અને એ સમયે મેં નાહી ધોઈને તૈયાર પણ થઈ ગયો હતો. તો ફાઇનલી મિત્ર બજારથી આવી ગયો અને મળી ગઈ આપણને પુશ પેન્સિલ અને માર્કર. હવે મારી જોડે સાદી પેન્સિલ તો છે, પણ જો સાદી પેન્સિલથી હું ડ્રો કરીશ અને એના પર પછી રફ કરીશ તો તે પોળું થશે અને આખું ચાર્ટ પેપર કાળું ડૂબ થઈ જશે. એટલા માટે મેં યુઝ ના કરી. ફાઇનલ પછી મેં માર્કિંગ કરીને બ્લોક્સ બનાવ્યા. એટલામાં બની ગઈ હતી ચાની મજા માણી લઈએ. ચેલેન્જની વાત કરીએ તો આપણે ચેલેન્જ લઈએ છીએ 30 દિવસ ડેલી મિની વ્લોગ નાખીશું અને ચેક કરીશું કે આપણા કેટલા ફોલોવર ગેઇન થાય છે. તો ફટાફટ મેં 1 થી 30 આંકડા અંકિત કરી નાખ્યા. તો મેં તમને જણાવ્યું આજે છે એનો ડે 1. તો ડે 1 ને ચેક કરીએ. અને ડે 1 માં આપણે છે 136 ફોલોવર. એમ આપણે ડેલી ચેક કરતા રહીશું કે આપણે કેટલા ફોલોવર ગેઇન કરીએ છીએ. તો મળશું કાલના મિની વ્લોગમાં. બાય બાય.